નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એક ગ્રામર ક્લાસ તમે જોઈ શકો છો, 12મો દિવસ બરાબર. આ એ પ્રકારના ક્લાસ છે કે જેમાં તમે આખો કોર્સ જો કમ્પ્લીટ કરી લ્યો તો તમને સમગ્ર ગ્રામર યાદ આવી જશે. અહીંયા તમે જોશો તો 12મા દિવસમાં આજે આપણે સિંગ્યુલર અને પ્લુરલ આ ગ્રામર વિભાગની ચર્ચા કરવાની છે, એકવચન અને બહુવચન. મિત્રો, આ ટોપિક એવો છે કે જે 6થા ધોરણથી માંડી અને 12મા ધોરણના વિદ્યાર્થી સુધીને સ્પર્શ કરે એ પ્રકારનો આ ટોપિક છે. તો ચાલો આપણે 1 બાય 1 એના નિયમ જોઈએ અને કઈ રીતે જવાબ લખવો એની વાત કરીએ. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ તો આ ચેપ્ટર છે એ ખૂબ એટલે ખૂબ અગત્યનું છે. તો પહેલાં જોઈએ કે સિંગ્યુલર અને પ્લુરલના રૂલ્સ શું છે. કે બહુવચન છે ને એ હંમેશા જાતિવાચક નામનું જ થાય છે, એટલે કે કોમન નાઉન. જે આપણે નામના પ્રકાર શીખી ગયા નાઉન નામના ચેપ્ટરમાં, એમાં જે કોમન નાઉન છે એનું જ બહુવચન થાય છે. બહુવચન હંમેશા ગણી શકાય તેવા નામનું જ થાય છે, જેને કહેવાય છે કાઉન્ટેબલ. જે વસ્તુ ગણી શકીએ એનું બહુવચન થઈ શકે. દાખલા તરીકે કોઈ પ્રવાહી હોય તો પ્રવાહીને આપણે ગણી શકતા નથી. પાણી છે તો પાણીને ગણી શકીએ નહીં. તો જે ગણી ન શકીએ ને એનું ક્યારેય બહુવચન થતું નથી. ત્યાર પછી આગળ વધીએ મિત્રો. પહેલું જે નિયમો છે એમાં પહેલો નિયમ એવો છે કે મોટા ભાગના જાતિવાચક શબ્દ જે હોય છે એને એસ પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય છે. જો આ નિયમ યાદ રાખશો તો જ આ ચેપ્ટર તમને સહેલું લાગશે. શું કહેવામાં આવે છે નિયમ નંબર 1માં? કે મોટા ભાગના જાતિવાચક શબ્દ એવા છે કે જેની પાછળ એસ પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય છે. ફોર એક્ઝામ્પલ, કાવ હોય તો કાઉઝ, ગર્લ ગર્લ્સ, બોય હોય તો બોયઝ અને ફેન હોય તો ફેન્સ. આ તો એક સિમ્પલ નિયમ છે. તો બીજો નિયમ શું કહેવા માગે છે? એવા કયા જાતિવાચક શબ્દ છે કે જેને એસ લગાડવાથી બહુવચન ન થાય? તો જે શબ્દને અંતે એસ, ડબલ એસ, SH, CH, X કે ઓ આવતું હોય તો તેને ES પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય છે. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો કે બસ શબ્દ આપ્યો હોય તો બસમાં છેલ્લે શું આવે છે? એસ આવે છે, બરાબર. તો એસ આવતો હોય તેને નિયમ લાગુ પડશે? તો કે હા, એમાં એસ છે તો એસ હોય તો એને ES પ્રત્યય લાગે. ક્લાસમાં ડબલ એસ આપેલા છે તો એનું બહુવચન કરવા માટે ક્લાસીસ. ડીશમાં SH આપેલ છે એટલે ડીસીસ. બોક્સ હોય તો એને એક્સ આપ્યો છે તો બોક્સીસ. મેંગોમાં છેલ્લે ઓ આપેલ છે તો એને ES પ્રત્યય લાગે, મેંગોઝ. અને બેન્ચમાં CH છે તો બેન્ચીસ. એટલે કે SSSH કે ઓ આવેલ હોય તો આવા જાતિવાચક શબ્દનું બહુવચન કરવું હોય ને તો એની પાછળ માત્ર ES પ્રત્યય લગાડો, બહુવચન થઈ જાય. હવે અહીંયા તમે જોશો ને મિત્રો તો અપવાદરૂપ આપેલ છે. અપવાદરૂપ એટલે કે એવા શબ્દો કે જેને આ નિયમ લાગુ પડતો નથી, બરાબર. જેમ કે ઓક્સ હોય તો છેલ્લે એક્સ આપ્યો છે કે નહીં? તો આને ઓક્સિસ થવું જોઈએ ને, પણ ઓક્સિસ થતું નથી, એને આ નિયમ લાગુ પડતો નથી. તો તમારે યાદ રાખવું પડશે. તો એમાં આવે છે ઓક્શન. રેડિયો હોય ને તો એનું થાય રેડિયોઝ, એને એસ લાગે છે. ફોટો હોય તો ફોટોઝ, ડાયનેમો હોય તો ડાયનેમોઝ. આ બધાને એસ પ્રત્યય લાગે છે, ES લાગતો નથી, જે આપણે અલગથી સ્પેશિયલ યાદ રાખવું પડે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ નિયમ નંબર 3. શું કહેવા માગે છે? તો કે જે જાતિવાચક શબ્દને અંતે, ખાસ યાદ રાખજો, વાય આવેલો હોય અને વાયની પહેલાં વ્યંજન આવેલો હોય તો વાયના સ્થાને, જો વાયના સ્થાને કીધું એટલે વાય છે એ નીકળી જાય, વાયના સ્થાને IES, વાયની જગ્યાએ શું મૂકી દેવાનું છે આપણે? IES પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય. જેમ કે લેડી છે તેમાં વાય આપ્યો છે અને વાયની પહેલાં શું છે? ડી છે એ વ્યંજન છે તો એને આ નિયમ લાગુ પડે. તો વાયના સ્થાને શું મૂકી દીધું આપણે? IES, લેડીઝ. એ સેમ એવું છે, વાયની પહેલાં બી છે જે વ્યંજન છે એટલે કે બેબીઝ. ફ્લાય હોય તો ફ્લાઈઝ, સિટી હોય તો સિટીઝ. તો આ નિયમ એવો છે કે વાયની આગળ જો વ્યંજન હોય
તો વાયના સ્થાને IS લગાડવાથી તેમનું બહુવચન થાય છે. એકદમ સિમ્પલ છે મિત્રો. ત્યાર પછી ચોથો નિયમ પણ વાયનો નિયમ છે. ત્રીજો અને ચોથો નિયમ કેવો છે? વાયનો નિયમ. આ નિયમ શું કહેવા માંગે છે? તો કે જે જાતિવાચક શબ્દને અંતે વાય આવેલ હોય અને વાયની પહેલાં સ્વર હોય તો તેને માત્ર એસ પ્રત્યય લગાડવાથી બહુવચન થાય છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા જો વાય છે, હવે વાયની પહેલાં શું આપ્યું આપણને? ઓ છે, એ સ્વર છે, તો એને માત્ર એસ લગાડો તો તેનું બહુવચન થઈ જાય. અહીંયા તમે જુઓ વાયની પહેલાં ઈ આપેલ છે, મંકી. ઈ છે એ સ્વર છે, તો બહુવચન કરતી વખતે માત્ર તેને એસ પ્રત્યય લાગે છે. અહીંયા વાયની આગળ એ આપેલ છે એટલે કે ડેઝ. ડોંકીમાં પણ વાયની આગળ ઈ છે, માત્ર એસ પ્રત્યય લાગે. બરાબર. તો 4 નિયમ થયા. પહેલો નિયમ એસનો નિયમ, બીજો ઈએસનો નિયમ, ત્રીજો ને ચોથો વાયનો નિયમ. હવે પાંચમો નિયમ છે એ એફ કે FEનો નિયમ છે મિત્રો. બહુ સિમ્પલ છે કે જે જાતિવાચક શબ્દને અંતે એફ કે FE આવેલ હોય, તો એફ કે FEના સ્થાને VES લગાડવાથી તેમનું બહુવચન થાય છે. આ નિયમ તો જ લાગુ પડે જો જાતિવાચક શબ્દને અંતે એફ અથવા FE આવેલ હોય. ઓકે, તો અહીંયા તમે જોશો તો લીફ છે, જો એફ આપ્યો છે. હવે આનું બહુવચન કરવું હોય તો એફની જગ્યાએ શું લખી નાખ્યું આપણે? VES. લીવ્સ. લોફ છે, લોફ એટલે કે રોટલી અથવા કોઈ બ્રેડ હોય ને એના ટુકડાને લોફ કહેવામાં આવે છે. તો લોવ્સ. વાઇફમાં છેલ્લે FE આપ્યું છે તો વાઇવ્સ, અને લાઈફમાં FE છે, લાઇવ્સ છે. એકદમ સિમ્પલ. હવે આમાં પણ અપવાદ રૂપ છે જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખાસ યાદ રાખવાના. એવી એક્ઝામમાં આવું વધારે પૂછે છે. પ્રૂફ આપ્યું હોય ને તેને એસ લાગે. જુઓ, રૂફ આપ્યું હોય તો રૂપ્સ, બિલીફ હોય તો બિલીપ્સ, ચીફ હોય તો ચીપ્સ, અને ગલ્ફ હોય તો ગલ્ફ્સ. ભલે છેલ્લે એફ આપ્યો હોય બધામાં છે, પણ એને આ નિયમ લાગુ પડતા નથી. તો શું કરવું પડશે? આપણે એને યાદ રાખવા પડશે કે ભાઈ પ્રૂફ હોય, રૂફ હોય, બિલીફ હોય, ચીફ હોય કે ગલ્ફ હોય, એનું બહુવચન કરતી વખતે તેને VES નહીં પરંતુ માત્ર એસ પ્રત્યય લાગશે. આવા શબ્દને ખાસ યાદ રાખવા મિત્રો. તો આ મેઇન 5 નિયમ હતા. ત્યાર પછી આગળ વધીએ. નિયમ નંબર 6 શું કહેવા માગે છે આપને? કે કેટલાક શબ્દો છે ને એ હંમેશા એક વચનમાં જ વપરાય, એટલે કે એનું બહુવચન શક્ય નથી. કયા કયા? ન્યૂઝ. તો ન્યૂઝમાં આપણને એમ થાય કે છેલ્લે એસ આપ્યો છે તો બહુવચન તો છે. ન્યૂઝ એક પોતે શબ્દ છે, એમાં બહુવચન થાય નહીં. ન્યૂઝ એટલે સમાચાર. મેથ્સ તો એ શોર્ટ ફોર્મ છે, મેથેમેટિક્સ, એને ટૂંકમાં મેથ્સ કહેવાય. વેજીસ એટલે પગાર. ફર્નિચર એટલે ફર્નિચર. તો મિત્રો આ શબ્દો એવા છે કે એનું બહુવચન ક્યારેય પણ થતું નથી. ખાસ યાદ રાખજો, સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ ખૂબ અગત્યનું છે. ત્યાર પછી નિયમ નંબર 7 કે કેટલાક શબ્દો છે એ હંમેશા બહુવચનમાં જ વપરાય, એટલે કે એનું એક વચન શક્ય નથી. બરાબર. જેમ કે પોલીસ છે એ બહુવચનમાં જ હોય. જો પોલીસ મેન MAN આપ્યું હોય ને ભેગું તો એક વચન થાય, પણ ખાલી પોલીસ શબ્દ હંમેશા બહુવચનમાં જ આવે. કેટલ એટલે ઢોર ઢાખર, એ હંમેશા બહુવચનમાં હોય. ટ્રાઉઝર આપણે પેન્ટ જેવું પહેરીએ ને તેમ. શૂઝ હંમેશા બહુવચનમાં હોય. પેન્ટલૂન્સ આપણે ટૂંકમાં તમને ખબર હોય તો પેન્ટ કહીએ, પેન્ટ, એના આખું શબ્દ છે પેન્ટલૂન્સ. સ્પેક્ટેકલ્સ ચશ્મા. ગ્લાસીસ એટલે પણ ચશ્મા, અને સીઝર્સ એટલે કાતર. તો આ શબ્દો છે ને એ હંમેશા બહુવચનમાં જ વપરાય, એનું એક વચન શક્ય નથી. યાદ રાખી લેજો ખાસ. ત્યાર પછી વાત કરીએ આગળ. નિયમ નંબર 8 શું કહેવા માગે છે આપણે? નિયમ નંબર 8 તો કે કેટલાક શબ્દ એવા છે જે હંમેશા એકવચન અને બહુવચનમાં સરખા હોય છે, એટલે કે બેયના સ્પેલિંગ સેમ ટુ સેમ. ફીસ શબ્દ છે ને, જો એકવચન હોય કે બહુવચન બેયમાં આ જ થાય. તો તમને પ્રશ્ન થશે કે એ ખબર કેમ પડે કે એકવચન છે કે બહુવચન? જો તેની આગળ આર્ટિકલ A કે N આપેલ હોય તો એકવચન, ન હોય તો બહુવચન.
ફિશ છે, પછી સીપ છે એટલે ઘેટું, ડિયર એટલે હરણ, સિરીઝ, સ્પેસીસ, બરાબર. તો આ બધા શબ્દો એવા છે મિત્રો કે જે હંમેશા એકવચન ને બહુવચન બંનેમાં સેમ ટુ સેમ એક જ સરખા હોય છે. નિયમ નંબર 9, કેટલાક શબ્દોના બહુવચનના રૂપ અનિયમિત હોય છે જેને કોઈ નિયમ લાગુ જ ન પડે, બરાબર. જેમ કે MEN મેન હોય તો શું થાય? MEN. ચાઇલ્ડ હોય તો ચિલ્ડ્રન. ફૂટ તો કે ફીટ. ટૂથ, ટીથ. માઉસ, માઇસ. ગૂઝ, ગૂઝ એટલે શું ખબર છે? હંસ જેવું પક્ષી આવે ને એનું ગીઝ. ધીસનું ધીઝ, ધેટનું ધોઝ. ઇન્ડેક્સ તો એનું થાય ઇન્ડિસીસ. યાદ રાખજો, ઇન્ડેક્સનું શું થઈ જશે? ઇન્ડિસીસ. અને ફેનોમેનન, ફેનોમેનન એટલે શું ખબર છે? કોઈ વિચિત્ર ઘટના બને ને એને ફેનોમેનન કહેવાય. હવે એનું બહુવચન કરવું હોય તો ફેનોમેના થાય. શું થાય? NONની જગ્યાએ NA થઈ જાય, ફેનોમેના. તો આ બધા શબ્દ છે એ ખાસ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે. ત્યાર પછી મિત્રો જોઈએ, હવે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે ને એના માટે ખૂબ અગત્યના. જો આગળ SSCની એક્ઝામ હોય, બેન્કિંગની એક્ઝામ હોય, UPSC, GPSC, ટેટ, ટાટ, આ બધી પરીક્ષાઓમાં હવે જે બધા નિયમો આવે છે ને એનો ભરપૂર ઉપયોગ થાય છે, બરાબર. જે આગળના નિયમ હતા ને એ આપણે ધોરણ 6 થી 12 માટે ઉપયોગી હતા વધારે, પણ હવેના નિયમો તો સ્પર્ધાત્મક પરીક્ષા જે મોટી મોટી હોય છે ને એમાં આ પ્રકારના શબ્દો વધારે જોવા મળે છે. તો એમાં તમે જોજો ખાસ કે જો છેલ્લે શબ્દને પાછળ SIS આપ્યું હોય તો એનું બહુવચન કરવા માટે SES થઈ જાય. જેમ કે સિનોપ્સિસ તો SES થઈ જાય. બેઝિસ તો બેઝિસ. એનાલિસિસમાં જો SIS આપ્યો છે એનું SES થઈ ગયું. ક્રાઇસિસ તો એમાં SES. પછી ડાયગ્નોસિસ તો ડાયગ્નોસિસ, બરાબર છે. તો SISના સ્થાને હંમેશા SES કરી નાખવાનું. ત્યાર પછી બીજો અગત્યનો નિયમ એવો છે કે UM આપ્યું હોય ને તમને ક્યાંય UM તો એનું A થઈ જાય. એક્ઝામ્પલ એજન્ડમ તો એનું થાય એજન્ડા. સ્ટેડિયમ તો આપણે સ્ટેડિયમ શબ્દ સાંભળ્યો હોય છે પણ સ્ટેડિયમને બહુવચનની જરૂર ન પડે, જરૂર પડે પણ છેલ્લે UM આપ્યો છે ને તેનું બહુવચન કરશો ને એટલે UMના સ્થાને A આવે, સ્ટેડિયા. ડેટમ આપણે એ શબ્દ સાંભળ્યો નહીં હોય પણ ડેટા શબ્દ સાંભળ્યો હોય કે આમાં 2 GB ડેટા છે તો ડેટમ શબ્દનું બહુવચન થાય ડેટા, UMના સ્થાને A. બેક્ટેરિયમ આપણે શબ્દ કયો સાંભળ્યો છે? બેક્ટેરિયા. એ બહુવચન છે, એનું એક વચનમાં એની સ્થાને બરાબર છે UM થઈ જાય. મીડિયમ તો મીડિયા, સોશિયલ મીડિયા આવો શબ્દ તમે સાંભળ્યો હોય ને તો UMના સ્થાને એ મૂકી દો તેનું બહુવચન થઈ જાય. બહુ અગત્યનું હતું મિત્રો. ત્યાર પછી જોઈએ કે US આપેલું હોય તો એની જગ્યાએ હંમેશા I આવે. બેસિલસ તો બેસિલી. એલ્યુમનસ તો એલ્યુમની. રેડિયસ તો રેડી. અને ટર્મિનસનું થાય ટર્મિની. આ શબ્દ યાદ રાખજો, USના સ્થાને હંમેશા I આવે છે. હવે તમે જોશો ને મિત્રો તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે વારંવાર પૂછાતા પ્રશ્ન છે ને એ અહીંયા હું તમારી સામે લાવ્યો છું. ખાસ ધ્યાન આપજો કે કોમ્પિટિટિવ એક્ઝામ જે છે SSC, IBPS એટલે કે બેન્કિંગની પરીક્ષા, બરાબર, એમાં કઈ રીતે આ પ્રશ્નો પૂછાયેલા છે. તો પહેલો પ્રશ્ન છે મિત્રો, ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ કેક્ટસ. તો આપણને ખબર છે કે US હોય તેના સ્થાને શું થઈ જાય? I આવી જાય એટલે કેક્ટી. જવાબ સાચો આવશે ઓપ્શન B. આ કેક્ટી સાચો જવાબ છે. ત્યાર પછી જોઈએ ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ એનાલિસિસ. તો આપને ખબર છે કે SIS હોય તેની જગ્યાએ હું શું મૂકી દઈશ? SES એટલે ANALYSES. ઓપ્શન C છે એ સાચો જવાબ થાય. ત્યાર પછી વાત કરીએ મિત્રો આપણે ત્રીજો અને ચોથો પ્રશ્ન, ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ માઉસ. તો માઉસનું થશે ઓપ્શન D, માઇસ. ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ ફેનોમેનન. જો આ શબ્દ અગત્યનો છે, મેં તમને વાત કરી હતી, તેનું થશે ફેનોમેના, ઓપ્શન B. ત્યાર પછી આપણે આગળ વધીએ. પાંચમો પ્રશ્ન, ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ ચાઇલ્ડ. ચાઇલ્ડ એટલે બાળક, તેનું બહુવચન થશે મિત્રો ચિલ્ડ્રન.
ત્યાર પછી આપણે ફૂટ શબ્દનું તો એક તો ઇઝી છે, ફીટ થાય. ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ ઓક્સ, તો આપણે વાત કરી હતી ને કે આપણે ઓક્શન અપવાદરૂપ શબ્દ છે, ઓપ્શન બી આવશે. ત્યાર પછી 8મો જોઈએ પ્રશ્ન. ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ લીફ, તો આમાં એફનો નિયમ લાગુ પડશે મિત્રો, બરાબર, કે લીફ આપ્યું હોય તો આપણે શું થઈ જશે, LEAVES, લીવ્સ. ત્યાર પછી 9મો પ્રશ્ન, ગૂઝ, તેનું થશે ગીઝ, એટલે ઓપ્શન ડી. 10મો પ્રશ્ન જોઈએ આપણે આગળ. GPSC 2021માં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો, બેક્ટેરિયમ. તો આપણે બેક્ટેરિયમ શબ્દ ઓછો સાંભળ્યો, એની જગ્યાએ કયો શબ્દ સાંભળ્યો છે, બેક્ટેરિયા. UMના સ્થાને શું આવે, એ આવે, એટલે ઓપ્શન ડી છે એ સાચો છે. ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ ઇન્ડેક્સ, તો આપને ખબર છે કે ઇન્ડેક્સનું ઇન્ડિસિસ થાય, સોરી, ઇન્ડિસિસ, ઓપ્શન સી છે એ સાચો જવાબ છે. ત્યાર પછી ડેટમ. ડેટમનું આપણે શબ્દ જોયો તો તમને યાદ છે, આપણે વારંવાર શબ્દ યુઝ કરીએ છીએ મિત્રો ડેટમનું, અને એમાં ઓપ્શન ડી આવશે. ડેટમનું બહુવચન થાય ડેટા. ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ ફોર્મ્યુલા, તો ફોર્મ્યુલા શબ્દ છે ને એનું ફોર્મ્યુલી થાય, યાદ રાખજો, બરાબર, એનું આઈ થશે, એટલે ફોર્મ્યુલી, ઓપ્શન સી. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ 14મો પ્રશ્ન છે મિત્રો, RRBની પરીક્ષામાં પૂછાયેલો, રિઝર્વ બેંકની જે એક્ઝામ આવે છે તે. રેડિયસ, તો યુએસના સ્થાને આવશે આઈ, એટલે રેડી. ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ સિલેબસ, બરાબર, તો સિલેબસનું થશે યુએસના સ્થાને આઈ, એટલે કે સિલેબી. પછી ક્રાઇસિસ, તો SISની જગ્યાએ હંમેશા SES આવે, એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો 17મો પ્રશ્ન. ડાઈ શબ્દ છે, યાદ રાખજો, DIE, બરાબર. DIE ના સ્થાને બહુવચન કરવું હોય તો શું આવશે, DIE ન આવે, DYS ના આવે, એમાં આવશે DIE, ડાઈસ આવશે. શું આવશે, ડાઈસ. ડાઈસ એટલે શું ખબર, પાસા, બરાબર, એટલે ઓપ્શન બી આવશે. પછી આવે છે પર્સન, તો પર્સનનું હંમેશા બહુવચન પીપલ થાય, એટલે કે લોકો, PEOPLE, ભૂલાય નહીં ખાસ. 19મો પ્રશ્ન છે ટૂથ, એ તો બહુ સિમ્પલ છે, ઓપ્શન બી, ટીથ. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો આપણે 20મું. ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ ક્રાઇટેરિયન, તો જવાબ આવશે ONના સ્થાને એ આવે, એટલે કે આપણો જવાબ આવશે ઓપ્શન બી, ક્રાઇટેરિયા. તો મિત્રો આ હતા સિંગ્યુલર અને પ્લુરલના તમામ નિયમો, અને જે સ્પર્ધામાં પૂછાય છે ને એ પૂછાઈ ગયેલા પ્રશ્નોના જવાબ મેં તમારી સામે રાખ્યા છે, જેથી કરીને તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદ મળે. તો મિત્રો મને આશા છે કે તમને આ જે ચેપ્ટર છે સિંગ્યુલર પ્લુરલ એ સમજાઈ ગયું હશે. છતાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ખાસ કરીને તમારા જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એને આ વિડીયો ખાસ મોકલજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.